ઇન્કમ ડિક્લેરેશન સ્કીમમાં સૌથી મોટા કાળા નાણાંના ખેલનો ભાંડો ફૂટી ગયો છે। નોટબંધી પહેલા વડાપ્રધાન મોદીએ જાહેર કરેલી આઈડીએસ સ્કીમ જાહેર કરી હતી અને પોતાનું કાળું ધન જાહેર કરવા માટે વધુ એક મોકો આપ્યો હતો। આવી જ એક તકનો લાભ લઈને અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અને મોટા કૌભાંડી મહેશ શાહનું નામ સામે આવ્યું છે। एक्सपोर्ट इम्पोर्टनो वेपार करतो 70 वर्षीय महेश शाह केवी रीते आटली रकम जाहिर करीने अचानक गुम थई जाय छे ते एक मोटो सवाल छे। पोतानी अधध कही शकाय तेटली 13,860 करोड़नी रोकड़ तेणे शहेरना सीए अप्पाजी द्वारा जाहिर कराई, परंतु पहलो हफ्तो आवतानी साथे जाहिर करेली रकमना 25% भरवाना आव्या त्यारे देशनो सौथी मोटो काळो कुबेर महेश शाह फरार थई गयो छे। ત્યારે જેના દ્વારા રોકડ જાહેર કરાઈ હતી તે સીએ અપ્પાજીની ઓફિસમાં આઈટીની ટીમે દરોડા પાડ્યા, જેમાં સીએ અપ્પાજીની ઓફિસમાંથી રૂપિયા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો હતી તેની 40 લાખ સુધીની રોકડ મળી આવી। આટલી મોટી રકમ જોઈને આઈટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તો રોકડને લઈને સીએ અપ્પાજીને અગાઉથી કાળા નાણાંના માલિકને જાણતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે, જેને લઈને અપ્પાજીના વિવિધ બેંકોના 6 જેટલા લોકર્સને પણ સીલ કરવામાં આવ્યા અને સીએને ત્યાંથી મોટી માત્રામાં હિસાબી દસ્તાવેજો તેમજ ડિજિટલ સ્વરૂપમાં બેનામી હિસાબો પણ ઝડપી પડાયા છે। ત્યારે જાહેર કરાયેલા કોઈના કાળા નાણાં અપ્પાજીના નામે જાહેર કરાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। સવાલો થઈ રહ્યા છે કે 13,860 કરોડ જેટલી મોટી રકમ ખરેખર છે કોની? શું આ રકમના સાચા માલિકની જાણ સીએ અપ્પાજીને હતી કે કેમ? અત્યાર સુધીમાં સીએ અપ્પાજીએ કેટલા કરોડના કાળાના ધોળા કરાવ્યા છે? શું સીએ અપ્પાજી અને કાળા કુબેરો વચ્ચે કોઈ સાંઠગાંઠ હતી કે કેમ તે પણ એક સવાલ છે। આ સાથે અમદાવાદના 2.5 વર્ષના બજેટ જેટલી બેનામી આવક જાહેર કરનાર છે ક્યાં?